સ્વાધ્યાય 7.8 દાખલા નંબર 2 I is equal integration 0 to 5 x plus 1 dx. તો જો અહીંયા તમારે વ્યાખ્યાની મદદથી અથવા તો આપણે જોઈ કે સરવાળાની મદદથી આપણે મૂલ્ય શોધવાનું છે ટૂંકમાં. હવે જોઈએ કે આના માટે બનાવેલા f of x is equal x plus 1. f of x is equal x plus 1. આગળનો જે દાખલો કર્યો તો ઈ અનુસાર હવે અહીંયા તમે જોઈ શકો f of x is equal x plus 1. તો આપણે જોઈએ કે શરત અનુસાર f a આપણે કહી શકીએ કે f a 0 to 5 માં સતત છે, 0 to 5 માં સતત છે. f ના 0 to 5 માં ક્લોઝ બ્રેકેટ 0 to 5 માં સમાન લંબાઈના n ઉપઅંતરાલો વિભાજન કરતા n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા 0 to 5 ના સમાન લંબાઈના n ઉપઅંતરાલમાં વિભાજન કરતા n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા લંબાઈ h is equal b minus a સૂત્ર અનુસાર 5 minus 0 upon n. હવે તમને પહેલા આપણે જોઈએ કે સૂત્ર લખો તો લખી શકીએ b minus a upon n. તો આપણે એમ કહી શકીએ કે આ a છે, આ b છે, તો આપણે એમ કહી શકીએ કે therefore 5 minus a એટલે 0 upon n is equal 5 by n. therefore 5 by n એટલે લખીએ આપણે ડાયરેક્ટ, બરોબર છે. 0 to 5 ના સમાન લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા લંબાઈ h is equal b minus a upon n. એટલે b ની જગ્યાએ આપણે જોઈએ કે 5, a ની જગ્યાએ 0, 5 minus 0 upon n is equal 5 by n. હવે આપણે એમ કહીએ કે અહીંયા f a plus ih આપણે સૂત્ર અનુસાર તો a is equal તમારી પાસે કેટલા છે? a is equal 0 છે. જો a is equal 0 અહીં સાઈડમાં લખવું હોય તો લખી શકો કે a is equal 0, b is equal 5. a is equal 0, b is equal 5. લોઅર લિમિટ અપર લિમિટ 0 છે, અપર લિમિટ 5 છે. તો અહીંયા a ની કિંમત તમે 0 મૂકશો 0 plus ih is equal તમે શું કહી શકો f ih. હવે સૂત્રની વાત આવે, આપણે સૂત્ર લગાડશું કે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન a to b, therefore integration a to b f of x dx. હવે આપણે જોઈએ કે અહીંયા તમને x+1 બેઝિક વિધેય આપ્યું છે, બેઝિક વિધેય. તો એના માટે આપણે જોઈએ કે લિમિટ n tends to infinity h sigma I is equal 1 to n f a plus ih. આપણું સૂત્ર છે લિમિટ n tends to infinity h sigma I is equal 1 to n f a plus ih. હવે આપણે જોઈએ કે આમાં લિમિટ ઇન્ટિગ્રેશન a to b f of x dx. તો આપણે જે f of x dx ની આ જે રકમ છે, બરોબર છે, ઈ મૂકવાની રહેશે. ઇન્ટિગ્રેશન 0 to 5 x plus 1 into dx is equal limit n tends to infinity h ની કિંમત તમારી પાસે છે h is equal 5 by n. હવે f a plus ih is equal આપણે એમ કહી શકીએ કે f ih. બરાબર. જો અહીંયા છે ને એક સ્ટેપ વધારી દેવાની વાત છે. હવે જો અહીંયા કેવું છે f a plus ih તો ન મળ્યા. હવે અહીંયા x હતો, f of x હતો ત્યારે x plus 1. હવે હું ih લઉં તો મારે અહીંયા લેવા પડશે. તો અહીં શું થશે કે ih plus 1 ફરીથી જો x ત્યારે અહીંયા x, બરોબર છે. હવે હું ih લઉં તો મારે અહીંયા ih લેવા પડે. એટલે અહીંયા મને મળે છે ih plus 1.
હવે f of a plus i h ઇક્વલ આપણા કિંમત લેવાની થાય છે આપણે જોઈએ કે સિગ્મા બ્રેકેટમાં ih plus 1 ih plus 1 હવે આપણે જોઈએ કે લિમિટ n tends to infinity 5 by n આપણે જોઈએ કે સિગ્મા અંદર લઈ લેવાની વાત છે સિગ્મા અંદર લ્યો એટલે h સિગ્મા i h આગળ લઈ લેવાનું સિગ્મા i plus sigma 1 limit n tends to infinity 5 by n હવે આપણે જોઈએ કે h ની કિંમત 5 by n ફરી પાછી h ની કિંમત જે આપણી પાસે છે 5 by n લઈ લેવાની તો અહીંયા i તો તમને ખબર છે એનું સૂત્ર સિગ્મા i સિગ્મા એટલે સિગ્મા n તો આપણે શું લખી શકીએ n કાઉન્સમાં n + 1 upon 2 અને પ્લસ 1 સિગ્મા 1 is equal n હજુ આ n ની એક વખત કર હવે આ બાજુનો દરેક દાખલા મૂકો મને આ બાજુનો જે n છે ઉડવું જોઈએ એટલે અંદરથી n સામાન્ય નીકળવો જોઈએ તો એના માટેની પ્રક્રિયા લિમિટ n tends to infinity 5 by n હવે આપણે જોઈએ કે અહીંયા 5 by n અહીંયા 5 by 2 હવે આ 5 by 2 થઈ ગયા અહીંથી n કોમન બ્રેકેટમાંથી n કોમન 1 + 1 upon n એટલે n નીકળી જાય એટલે 1 અહીંયા 1 છે એટલે આપણે n સામાન્ય કરી 1 upon અને અહીંથી n સામાન્ય નીકળી ગયો એટલે ત્યાં વધશે 1 હવે સોરી હજી n સામાન્ય કર્યો અહીંથી હવે આ બે પદમાંથી n કોમન લિમિટ n tends to infinity આ 5 by n આ n કોમન 5 by 2 રેડી 1 + 1 upon n આ 1 હવે આ n કટ હવે આ n કટ થાય એટલે આપણે લિમિટ ની કિંમત મૂકવાની થાય આપણે જોઈએ કે આ 5n નું બરોબર છે આ 5 by 2 બ્રેકેટમાં 1 + 0 કઈ રીતે 1m નો 1 upon n n tends to infinity 1 upon n tends n is equal 0 plus 1 આ 5 by 2 plus 1 આપણે એમ કહી શકીએ કે જો આ બધું લખું છું આપણે જોઈએ કે આ 5 by 2 આ 2 + 7 2 કા 2 ને 5 7 7 ના છેદમાં 2 7 × 5 = 4 બરોબર છે આ રીતે આપણે જોઈએ કે આન્સર આવે છે ચેક કરી લે ફરી પાછું એક વખત હવે જોઈ આ દાખલો અહીંયા પૂરો થાય છે છોકરો આ જે વાક્ય છે વારંવાર આવશે હું લખતો નથી બરોબર છે કે કોઈ અંતરાલ હોય કે ક્લોઝ બ્રેકેટ 0 to 5 ના સમાન લંબાઈના એક ઉપઅંતરાલોમાં વિભાજન કરતા દરેક ઉપઅંતરાલની લંબાઈ h = b - a/n એટલે તમારે a ને b ની કિંમત મૂકી અને સાદુરૂપ દેવાનું થાય બધા જ દાખલામાં સેમ છે એટલે આ નહીં લખવું વારંવાર સીધી h = b - a/n લખીશ રેડી હવે દાખલા નંબર 3 integration 2 to 3 અને અહીંયા છે x² dx 2 to 3 x² dx હવે તો અહીંયા પણ આપણે રાબેતા મુજબની રીત મુજબ આપણે જોઈ કે એમ કહી કે f of x = x² અને a = 2 b = 3 a લોઅર લિમિટ 2 છે અપર લિમિટ 3 છે બરોબર છે હવે ઓલી લીટી લખતો નથી h = b - a/n 3 - 2/n = 1/n રેડી આ h ની કિંમત છે હવે આપણે જરૂરી છે સૂત્ર માટે f of a + ih આ f of a + ih નું સાદુરૂપ શું છે એ જોઈએ
a is equal તમારી પાસે 2 છે f of 2 plus ih a is equal to છે તે 2 plus ih હવે અહીંયા જો છોકરા x છે ત્યારે x સ્ક્વેર તો 2 plus ih લખો 2 plus ih તો અહીં શું આવે 2 plus ih all over square તો અહીંયા આવશે 2 plus ih all over square આનું સાદુરૂપ દઈ દેવાનું થાય આનું સાદુરૂપ ન દે તો પછી છેલ્લે દેવું પડશે એટલે અહીંયા આપણે સાદુરૂપ દઈ તો 4 plus 4 ih plus I square h square પૂર્ણથી છૂટું પડ્યું 4 બેના ગુણાકાર એના ડબલ I square h square હવે આપણે જે સૂત્ર છે ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal limit n tends to infinity h sigma I is equal 1 to n f of a plus ih બધી કિંમત વ્યવસ્થિત ગોઠવવાની છે જુઓ લિમિટ n tends to infinity h is equal તમારી પાસે છે 1 upon n પછી જોઈએ કે સિગ્મા લઈ I is equal 1 to n f a plus ih is equal આખું બ્રેકેટમાં 4 plus 4ih plus I square h square હવે આનું સાદુરૂપ દેવાનું થાય સિગ્મા અંદર લેવાનું થશે તો આપણે જોઈએ કે લિમિટ n tends to infinity 1 upon n સિગ્મા અંદર લ્યો તો અહીં પણ ઉપર લખો જો લિમિટ n tends to infinity n tends to infinity 1 upon n 4 sigma 1 પછી 4h sigma I plus h square sigma I square જો જે છે I ને સિગ્મા લગાડી દેવાનો 4 અહીં બાજુમાં કાઈ નથી એટલે સિગ્મા 1 4h I એટલે સિગ્મા I કરી નાખવાનો સિગ્મા અંદર લઈ છે આપણે પછી h સ્ક્વેર જો અહીંયા માત્ર h હતું 4h સિગ્મા I તો અહીંયા h સ્ક્વેર સિગ્મા I સ્ક્વેર હવે આના સૂત્રો બધાયના ગોઠવણી કરીને મૂકવાના થશે ધ્યાન રાખજો લિમિટ n tends to infinity 1 upon n 4 1 એટલે n sigma 1 is equal n પછી 4h h is equal 1 upon n sigma I તો n કાઉન્સમાં n plus 1 by 2 sigma I sigma n કાઉન્સમાં n plus 1 by 2 h square 1 upon n square I square એટલે sigma n square n કાઉન્સમાં n plus 1 to n plus 1 by 6 n કાઉન્સમાં n plus 1 to n plus 1 by 6 ક્લોઝ બ્રેકેટ ત્યાં પૂરું રેડી હવે જેટલું સાદુરૂપ દેવાય એટલું લિમિટ n tends to infinity 1 upon n આ 4n m નો n કટ અહીંયા આપણે જોઈએ 2 2 4 ઉડે છે એટલે હવે આપણે અહીંયા એમ કહી શકીએ કે 2 આ 2 હવે આની અંદરથી n સામાન્ય કાઢી નાખવું n સામાન્ય n તો આપણે એમ કહી શકીએ અત્યારે આ m નું રાખું છું n પછી સામાન્ય કાઢશું n plus 1 હવે આ n એક વખત ગયા પ્લસ આપણે જોઈએ કે 1 upon n વધશે અને બીજું આવશે આપણે જોઈએ કે n plus 1 અને 2n plus 1 by 6 હવે જોઈએ કે લિમિટ n tends to infinity 1 upon n આ 4n plus હવે અહીંથી n સામાન્ય કાઢી n એટલે અહીંયા n સામાન્ય 1 upon n તો સોરી 1 plus 1 upon n અહીંથી n નીકળી ગયા એટલે plus 1 upon n પ્લસ પેલા કાઉન્સમાંથી પેલા 1 upon n પેલા કાઉન્સમાંથી n કોમન એટલે 1 plus 1 upon n પછી બીજા કાઉન્સમાંથી આપણે n કોમન કાઢી નાખવાનો
હવે આપણે જો કે અહીંયા જે કઈ સાદુરૂપ થતું હોય આ n ગયો અહીંયા કારણ કે છેલ્લું પદ છે એનું જ સાદુરૂપ આવશે મેન હવે તમે વિચારો છોકરો જો અહીંથી n કોમન આ n પછી આ n ત્રણે ત્રણ પદમાંથી n કોમન નીકળે છે એ બહાર નીકળે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n હવે n કોમન જો અહીંથી n નીકળી જાય એટલે 4 અહીંથી n નીકળી જાય એટલે +2 બ્રેકેટમાં 1 + 1 upon n પ્લસ હવે આ n નીકળી ગયો તો આ બે કૌંસ વધશે 1 + 1 upon n 2 + 1 upon n હવે આ n નીકળી ગયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1 upon n ટેન્ડ્સ ટુ 0 જ્યાં 1 upon n છે ને 0 મૂકી ગયો આ 4 + 2 બ્રેકેટમાં 1 + 0 + 1 + 0 2 + 0 સાંભળો આ 4 + 2 હવે અહીંયા જો 0 એટલે 1 વધશે અહીંયા 2 વધશે તો 2 કા 2 રેડી તો 4 ને 6 ને 2 8 બરાબર હવે જોઈએ કે આનો આન્સર આવે 8 એક વખત ચેક કરી લઈએ 7.8 સમ નંબર 3 બરાબર અહીંયા છે 6 લખતા ભૂલાઈ ગયા છે એટલે અહીંયા આપણે જોઈએ કે upon 6 1 upon 6 1 upon 6 બરાબર છે એટલે અહીંયા આવશે 2/6 2/6 અહીંયા 3 તો અહીંયા આપણે 6 plus 1 upon 3 6 તરી 18 ને 19 19 ના છેદમાં 3 6 આપણે જો કે લખતા જ ભૂલાઈ ગયું ફરી એક વાર સમજી લ્યો દાખલો બરોબર છે સ્વાધ્યાય 7.8 દાખલા નંબર 3 i = 2 to 3 એટલે લોઅર લિમિટ છે 2 અપર લિમિટ 3 છે x² dx તો અહીંયા f(x) = x² આપણો વિધેય છે a 2 અને b 3 h b - a upon n 3 - 2 upon n = 1 upon n f of a plus ih તો a ની કિંમત અહીંયા 2 છે તો અહીંયા 2 લઈ લેવાના f of 2 plus ih જો 2 છે એટલે 2 લીધું હવે અહીં x હતો ત્યારે x² મળે છે અહીં 2 plus ih લો તો અહીં 2 plus ih બરાબર સ્ક્વેર મળશે રેડી એનું પૂર્ણ ઉત્પાદન અહીંથી છૂટું પાડ્યું પ્રથમ પદનો વર્ગ બે ને ગુણાકાર એના ડબલ છેલ્લા પદનો વર્ગ હવે આપણું સૂત્ર લિમિટ ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal limit n tends to infinity h sigma I is equal 1 to n f of a plus ih तो limit n tends to infinity 1 h is equal 1 upon n sigma I is equal 1 to n હવે આની કિંમત આપણી પાસે કમ્પ્લીટ f of a plus ih તો f of a plus ih ની કિંમત અહીં મૂકી દેવાની આપણે જો કે અહીંથી આ સાદુરૂપ કે આટલું લીધેલું છે એ ગોઠવાઈ ગયું હવે અંદર સ્વતંત્ર સિગ્મા આપી ગયું સ્વતંત્ર સિગ્મા બરોબર છે લિમિટ n tends to infinity 1 upon n એમ નો અંદર સિગ્મા આપો એટલે 4 સિગ્મા 1 4h સિગ્મા i અને h ની કિંમત છે 1 upon n તો 1 upon n મૂકી દેવી હોય તો પછી મૂકી છે એટલે કાઈ વાંધો નહીં h² સિગ્મા i સ્ક્વેર હવે આપણે h ની કિંમત મૂકવાની છે લિમિટ n tends to infinity 1 upon n અહીંયા સિગ્મા 1 એટલે n બરોબર છે આ 4 h ની કિંમત 1 upon n સિગ્મા i n comes by n plus 1 by 2 h² 1 upon n square sigma i square એટલે n square n comes by n plus 1 2n plus 1 by 6 હવે જેટલું સાદું રૂપ એટલું આપી દેવાનું આપણે જોઈએ કે 2 2 4 n n કટ થયા બરોબર છે અહીં n n કટ થશે n વધશે જેટલું વધે એટલું પાછું મૂકી દો તમે હવે આપણે જોઈએ કે આ બ્રેકેટમાંથી n કોમન કાઢો આ બ્રેકેટમાંથી n કોમન કાઢશો તો n કોમન કાઢશો એટલે અહીંયા n નીકળશે અહીંયા 1 1 upon n સેમ પોઝિશન અહીંયા n સામાન્ય કાઢશો એટલે 1 1 upon n અહીંથી n સામાન્ય 2 plus 1 upon n હવે આપણે જોઈએ કે આ બધામાંથી અહીં n કટ ત્રણેય પદમાંથી આપણે n કોમન બાય કાઢ્યા જે આ ઉડી જાય છે અહીં 4 વધે છે અહીંયા 2 બ્રેકેટ હવે અહીંયા આપણે જોઈએ કે 1 upon 6 બ્રેકેટમાં 1 plus 1 upon n 2 plus 1 upon n
હવે આ a ને કટ થઈ ગયા તો અહીંયા 4 વધે છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n ટેન્ડ્સ ટુ 0 લખી નાખો આ 2 અહીંયા 0 1 upon 6 1 0 કૌંસમાં 2 0 આ 4 આ 2 હવે આનો ગુણાકાર 2 1 2 તો 2 ના છેદમાં 6 2 3 6 4 ને 2 6 76 18 ને 19 19 ના છેદમાં 3 છોકરો અહીંયા મારી કીધે 6 અહીંયા ભૂલાઈ ગયા બાકી બધું કમ્પ્લીટ તો બરોબર છે હવે જો અહીંયા સુધી રાખીએ દાખલા થોડા મોટા છે વ્યવસ્થિત સમજી લેવાના બરોબર છે અહીંયા સુધી રાખો